માસૂમ દીકરી સાથે 4 કલાક સુધી હેવાનિયત ગુજારવામાં આવી છે. જે રેપ કર્યો છે, દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બિહારના પૂર્ણિમા જિલ્લાના 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી. જ્યારે આ છોકરી ઘરે પરત ફરી રહી હતી એ દરમિયાન ગામના એક યુવકે તેણીને ઘરે લઈ જવાનું કહી અને બાઇક પર બેસાડી ખેતરમાં લઈ જઈ અને 4 કલાક સુધી બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કોઈક રીતે માસૂમ ઘરે પહોંચી અને પરિવારજનોને જાણ કરી. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. ગંભીર હાલતમાં મોડી રાત્રે ઘરે પહોંચી હતી. આ હૃદયદ્રાવક ઘટના અકબરપુર પોલીસ સ્ટેશનની વિસ્તારની છે. ગામમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવતી ત્યાં ગઈ હતી. લાંબા સમય સુધી તેના ઘરે પરત આવી ન હતી. આ અંગે પરિવારજનોએ તપાસ શરૂ કરી. આ દરમિયાન ખબર પડી કે કોઈ છોકરો તેને મોટરસાયકલ પર લઈ ગયો છે અને દરમિયાન માસૂમ ગંભીર હાલતમાં મોડી રાત્રે તેના ઘરે પહોંચી અને તેણે જણાવ્યું કે એક છોકરાએ તેની સાથે 4 કલાક સુધી રેપ કર્યો છે. મોટા સમાચાર સામે આવ્યા છે. દીકરીની કરુણતા સાંભળી અને માતા પિતાનું હૈયું ફાટી ગયું હતું. હાલમાં મોટામાં મોટા જે સમાચાર આ અંગે પોલીસને જાણ કરતા તેણે સારવાર માટે પૂર્ણિયા સરદાર હોસ્પિટલ જે છે તેની અંદર સારવાર માટે ખસેડવામાં આવી. હાલમાં ગુનેગારને પોલીસ પકડી સખત સજા આપવામાં આવે તેવી લોકોની માંગ છે અને પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ખૂબ જ પોલીસે સારું કામ કર્યું હતું. હાલ પરિવારજનોને જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવું કાર્ય કરી રહ્યા છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય શંકરસિંહે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી અને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. આવી રીતે મોટા સમાચાર જે છે તે સામે આવ્યા છે.